નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ। આજે જઈ રહ્યા છીએ પ્રોગ્રામમાં ખોડિયાર મંદિર રાજપરા, જ્યાં ભવ્ય લોક ડાયરાનું આયોજન છે। આયોજનમાં રાજભા કડવી તેમજ સાથી કલાકારો છે। આવો ગાડીને લોડ કરીએ। ગાડી લોડ થઈ ગઈ છે, બધા જલ્દી કામ કરી રહ્યા છે। ગાડી હમણાં અમે થોડીક વારમાં ભરી અને રાજપરા પહોંચી જઈશું। સાવનભાઈ ખૂબ જોશથી કામ કરી રહ્યા છે। ગાડી ભરાઈ ગઈ છે। આગળનો હવે થોડોક સામાન અદેવાડા અમારે બીજા ગોડાઉનેથી લેવાનો છે, ત્યાંથી લઈ અને અમે સીધા રાજપરા તરફ જવા નીકળશું। પહોંચી ગયા અમે અદેવાડા અમારે બીજા ગોડાઉને પહોંચવામાં છીએ। ત્યાંથી અમે થોડોક બીજો સામાન લેવાનો છે, સામાન લઈ અને રાજપરા જશું। અદેવાડાથી પસાર થતા હતા ત્યાં રસ્તામાં ઈવી ઇલેક્ટ્રિક બસનું સ્ટેશન આવી ગયું, જે ટૂંક સમયમાં ભાવનગરમાં ઇલેક્ટ્રિક બસ આવી જશે। સ્ટેશનનું કામ પણ જોરોશોરથી ચાલી રહ્યું છે। જ્યાં રસ્તામાં અમે જતા હતા ત્યાં એક મૂર્તિ અમારી વાટે ઊભી હતી। એ મૂર્તિને ગાડીમાં હારે લીધી, નીકળી ગયા અમે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર। અમારે બધા આગળ ગાડીમાં ગોઠવાઈ ગયા। અમે થોડીક વારમાં હમણાં રાજપરા પહોંચશું। એ પહેલાં અમે એક ચા પાણીનો હોલ્ડ કરશું। આવો આગળ જોઈએ અમારો મિની વ્લોગ। ચા પાણીનો હોલ્ડ કર્યો, અમે બધા ભાઈઓ અમારી ટીમ ચા પાણી પીવે। એમાં અમારે ગોપાલ ગરજી મહારાજ પુષ્પા ઘોડે બેઠા હતા। આવી ગયા અમે રાજપરાના ગેટમાં, જ્યાં બેનર લાગેલું હતું ડાયરાનું, રાજભા ગઢવીનું। આવો આગળ ગ્રાઉન્ડ તરફ જઈએ। ફાઇનલી અમે ગ્રાઉન્ડ ઉપર પહોંચી ગયા। ગ્રાઉન્ડની થોડી ઘણી વિઝિટ કર્યા બાદ અમે થોડીક વારમાં સામાન ઉતારવાનું ચાલુ કરશું। સામાન ઉતારીને ટ્રસ ઊભો કરશું। ટ્રસ ઊભો કરી અને લાઇનરનો ટાવર તૈયાર કરશું। આવો આગળ જોઈએ। ટાવર ઊભો કરવાની તૈયારી કરતા હતા ત્યાં હીરો ઘોડે એક ભાઈની એન્ટ્રી થઈ અમારે, જુઓ। عندي خوش فصلة يا اخي تفوز يلا خوش رقصة حلو زين مكانه حلو ديكوريشن ماله حلو। ટાવર ઊભો કરવાનું મેં ચાલુ કરી દીધું છે। ટાવર ઊભો કરતાં મિનિમમ 5 થી 10 મિનિટ જ લાગે। ટાવર અમારે સાવ કમ્ફર્ટ અને સ્મૂથ, આ અમારે જે હીરો ઉપર સીડા છે એ હીરોએ જ તે ટાવર બનાવેલો છે ને સાવ કમ્ફર્ટ, સાવ સ્મૂથ ને મજબૂતાઈ તો એટલી ને એટલી જ તે 5 થી 10 મિનિટમાં ટાવર ઊભો થઈ જાય। 18 ફૂટ ટાવર ઊંચો અમે કરવાના છીએ અને એક જણો પણ આસાનીથી ટાવર ઊંચો કરી શકે એ રીતે અમે ટાવર આ બનાવેલો છે। આવો આગળ જોઈએ। સાવનથી અંબાતું નથી તોય મહેનત કરે ઘણી। આ અમારો 18 ફૂટ ટાવર ઊભો થઈ ગયો છે। હવે આગળ અમે ટોપ લગાવવાનું ચાલુ કરશું। આ પૂરો અમારો સ્ટ્રક્ચર ઊભો થઈ ગયો। આમાં 6 ટોપ લાગી ગઈ। આ પૂરેપૂરી ટોપની હાઈટ 18 ફૂટ ઉપર જશે।
આ રીતે પૂરેપૂરું સ્ટ્રક્ચરનું ડિઝાઇનર છે. નીકળી ગયા અમે બીજો ફેરો ભરવા માટે ગોડાઉને જવા. ત્યાં રસ્તામાં ટોલ નાકું આવ્યું. ટોલ નાકાવાળા ભાઈ ટોલ નાકું ગેટ ઓપન કર્યો. કેટલા રૂપિયા કપાણા? 85. હાલો જવા દો. આવી ગયા અમે પાછા ગોડાઉને બીજો ફેરો ભરવા માટે. અડધો સામાન ભરાઈ ગયો. સામાન ભરીને અમે પાછા જઈશું રાજપરા. બીજા ફેરાનો સામાન બધો ગોઠવાઈ ગયો અને હવે અમે જઈશું ભાવનગર. વ્લોગમાં તમને મજા આવી હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.